દેવી પૂજક મહિલાનું અમરેલીની હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે મોત નિપજતા વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું. અમરેલીના શાંતાબા હોસ્પિટલમાં દેવી પૂજક સમાજના મુનિબેનનું ઓપરેશન બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું, જે ડોક્ટરની બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાના કારણે ભાવનગર વિરાટ દેવી પૂજક હિન્દુ સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અમરેલીમાં જે ઘટના બની છે, ભનીબેન દેવી પૂજક છે અને શાંતાબેન હોસ્પિટલ અમરેલીમાં જે ઘટના બની છે બહુ દુઃખભરી ઘટના છે. ના બેનને સર્જરી કરવામાં નોર્મલ ઓપરેશન હતું કે ડૉક્ટરની બેદરકારી કરવાથી અને બેન મૃત્યુ પામેલ છે અને એ બેનને ડેડ બોડી ભાવનગરમાં લાવેલ છે અને આ જુદા જુદા વિસ્તારોમાંથી અમારા આગેવાનો આવ્યા છે. ભાવનગરમાંથી ગીતાબેન છે, સુરેશભાઈ દૂધમલિયા, રાજુભાઈ છે, જીતુભાઈ બોલતળાવ છે, આ બધા આગેવાનો આવેદનપત્ર કલેક્ટર સાહેબને દેવા આવ્યા છે. બરાબર, તો આ બેનને ન્યાય મળે, પૂરેપૂરો ન્યાય મળે અને એનું પરિવાર 5 છે, છોકરા બાળકો નાના નાના છે. એ બિચારા અત્યારે બેરોજગાર થઈ ગયા છે અને હેરાનગતિ થઈ ગયા છે. તો એને કાંઈક ન્યાય મળે સાચો, એમાં આપણી સરકાર અધિકારીઓ ધ્યાન આપે અને સહાય મળે એવા અમે પ્રયાસ માટે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે. એવી અમારી નમ્ર વિનંતી છે કે આમાં ધ્યાન દેવી બહુ જરૂરી છે. એમાં 2